બીજાના દોષ જોઈને એની નિંદા કરે અને પાછો પોતે દોષયુક્ત જ વર્તન કરે તો ઈ પણ નરકગામી થાય। આપણામાં જે દોષ છે હજી ઈ જ દોષ ઈ જ ભૂલ બીજાની જ્યારે દેખાય ત્યારે એની નિંદા કરે, એ ફલાણો તો આવો છે અને પોતામાં હજી ઈ દોષ પડ્યો જ છે એમ। તો શ્રીજી મહારાજ કે એ પણ નરકમાં જવાનો ધંધો છે। ક્યારે કોઈની ભૂલ આપણે જોવી નહીં, ભૂલ જોવી તો આપણી જોવી પોતાની। આપણે બિલકુલ નિર્દોષ થઈ જઈએ ત્યારે જ આપણને બીજાના દોષ જોવાનો અધિકાર છે। આપણે પોતે દોષથી ભરેલા છીએ તો આપણે કેવી રીતે બીજાને તું દોષી છે એમ કહી શકીએ? આ આંતરિક વાતથી બાહ્ય આપણે સમજી આખા આપણે એમ કચરાડા હોય, ઉકેડા જેવા ભર્યા હોય અને બીજાને કહે તારા કપડા તો મેલા છે, તારા કપડામાંથી તો વાસ આવે, તું હા ઉકેડા જેવો પડ્યો તું તને નથી જોતો। એમ આપણે દોષથી ભરેલા છીએ અને બીજાને કહે લ્યો તમે તો સત્સંગી છો તો આમ, તમે તો સાધુ છો તો આમ, તમે તો સાંખ્યગી બાઈઓ છો તો આમ, તમે તો મોટા છો તો આમ, તો તું હાવ સુધરી ગયો છે? આપણને દોષ જોવાનો અધિકાર ત્યારે જ છે કે આપણામાં બિલકુલ દોષ ન હોય ત્યારે। માટે ક્યારે બીજાની ભૂલ ન જોવી, દોષ ન જોવા, એનામાંથી જે કંઈ સારું હોય ગુણ છે એ આપણે જોઈ અને આપણી અંદર સ્વીકારી। દોષ જોવા, ભૂલ જોવી, અવગુણ જોવા એ પોતાના જોવા।